दोस्तों આપણે પહોંચી ગયા છે અક્ષયગઢ અને અક્ષયગઢમાં જે વસ્તુ છે તમને હું આજ બતાવી। મહાદેવનું મંદિર છે, 40 થી 50 જાતની રાઈડ છે અને રાઈડમાં બધા હિંચકા પણ છે અને હિંચકામાં આપણે હિંચકશું અને તમને બધા પણ હિંચકા હું તમને બતાવીશ। આ અક્ષયગઢ છે, અક્ષયગઢ પ્રવેશ દ્વાર જો ઉપર લખેલ છે તમે જોઈ શકો છો। ચાલો હવે આપણે આગળ વધીએ, મહાદેવના મંદિર તરફ જઈએ। હેલો દોસ્તો, અમારા ચેનલમાં તમારું સ્વાગત છે। આજ આપણે આવ્યા છે અક્ષયગઢ અને આજ આપણે અક્ષયગઢમાં ફરવાના છીએ અને આજ આપણે અક્ષયગઢ આખું ધામ ફરવાના છીએ। આપણે પહેલાં જઈ રહ્યા છે મહાદેવના મંદિર બાજુ, એટલે આપણે મહાદેવના પહેલાં દર્શન કરીને પછી આપણે આગળ વધશું। દોસ્તો આપણે હવે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ને ધીરે ધીરે અહીંયા 50 પગથિયા પણ છે, એટલે આપણે પગથિયા ચડીને આગળ જઈશું મહાદેવના મંદિર બાજુ। તમે જોઈ શકો આજુબાજુ વનરાયું પણ છે અને નાનો એવો બગીચો પણ છે। અહીંયા મહાદેવના મંદિર પાસે આવી ગયા છીએ આપણે। તમે જોઈ શકો મહાદેવના મંદિરે ઝાઝા લોકો ઉમટી પડ્યા છે જોવા માટે, દર્શન કરવા માટે। મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણે। મહાદેવના હવે દર્શન કરશું। તમે જોઈ શકો મહાદેવના મંદિરે આજે આવ્યા છીએ આપણે। દોસ્તો આપણે અહીંયા મહાદેવના મંદિરે આવ્યા છીએ અને તમે જોઈ શકો સામે એક ડુંગર પણ છે। આપણે અહીંયા હરિયાળી જ છે। આ અક્ષયગઢ ધામ છે, અહીંયા આપણે આવ્યા છીએ। આપણે અહીંયા મહાદેવ શિવલિંગ પણ છે। તમે જોઈ શકો અત્યારે પાણી બંધ છે અહીંયા, બાકી કાયદેસર નજારો મસ્ત છે બધો। તમે જોઈ શકો સામે ડુંગર પણ છે અને લોકો અહીંયા ફરવા વધારે પૂરતા અહીંયા જ આવે રહ્યા। કેશોદનું પ્રખ્યાત ધામ છે, તમે જોઈ શકો બધું। અને અહીંયા એક ભોયરું પણ છે, તેમાં આપણે જોવા જાશું, અંદર પણ જાશું ને તમને કહેશું કે શું છે અંદર। હવે આપણે જઈ રહ્યા છીએ ભોયરામાં। તમે ભોયરામાં અંદર આપણે અંધારા પડે રહ્યા અત્યારે જોઈ શકો કે અંદર ભોયરું છેટ્ટે પલ્લે સુધી છે। દોસ્તો આ મહાદેવનું મંદિર છે ને આપણે હવે મહાદેવના મંદિરે દર્શન કરી લીધા। હવે આપણે જઈશું રમતગમતમાં, ત્યાં ડાન્સ ને બધું કરવાનું છે અને હાલો હવે આપણે જઈએ આગળ। દોસ્તો આપણે આવી ગયા છે રમતગમતના મેદાનમાં અને આપણે આજે અહીંયા ટિકિટ લઈને પછી આગળ વધશું। દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી છે, હવે આપણે અંદર જઈશું આગળ હિંચકા ખાવા। દોસ્તો તમે જોઈ શકો આપણે આમાં હિંચકા ખાવાના છે। બધા લોકો હિંચકા બીચકા ખાય છે અને રાઈડના નિયમો પણ છે। રાઈડનો ઉપયોગ 3 મિનિટ માટે કરવો એવી મર્યાદા છે બધી, અને હિંચકા ખાઈ રહ્યા બધાય। હાલો આપણે જઈએ હવે હિંચકા ખાવા। દોસ્તો આપણે હિંચકા ખાઈ રહ્યા અહીંયા બધાય, આ બધા લોકો હિંચકા ખાઈ રહ્યા અને આપણે જો સાહિલ જો દેખો તમે, જો આ બધા હિંચકા મારે રહ્યા પગથી। દોસ્તો આપણે હિંચકા ખાઈ રહ્યા અહીંયા, હિંચકા ખાવા આવ્યા છે। પાછળ પબ્લિક પણ છે જાજી, રાઇડરમાં આવ્યા છે। દોસ્તો આપણે હવે હિંચકા બદલશું ને નોખા હિંચકામાં બધામાં આપણે ફરવાનું છે। હાલો આપણે હવે આ હિંચકામાં હિંચકીએ। સાહિલ હિંચકો હાલો। દોસ્તો અહીંયા બધા હિંચકી રહ્યા છે, જાજી રાઈડ છે અહીંયા, તમે જોઈ શકો। દોસ્તો હિંચકામાં બધા હિંચકી રહ્યા છે, તમે જોઈ શકો કે બધા હિંચકા હાઉસફુલ છે। આપણે અહીંયા હિંચકવાનું છે આજ।
દોસ્તો હિંચકા ખાઈ ખાઈને હવે આ થાકી ગયા છે હિંચકામાં હિંચકીને. હવે આપણે નવા હિંચકામાં બીજે જઈએ. દોસ્તો હિંચકામાં બધા હિંચકી રહ્યા છે, તમે જોઈ શકો. હલો, હવે આપણે આગળ નવા વિડીયો જોવું, આમાં નવા હિંચકા પણ જોવું. દોસ્તો થાકી ગયા છે તે પાણીની બોટલ પર લઈ આવ્યા છે અને પાણીની બોટલ પીશું અને પછી પાછા નવા હિંચકામાં હિંચકવા જઈએ ને ત્યાં આપણે બધું હિંચકશું નવા હિંચકામાં. દોસ્તો આપણે હવે નવી રાઈડમાં આવ્યા છે. અહીંયા 30 થી 40 જાતની રાઈડ છે. તમને બધી રાઈડ હું બતાવી કઈ રીતના કેમ હાલે. દોસ્તો બધા હિંચકી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો આ એક ભાઈ પણ અહીંયા હિંચકે રહ્યો. જો દોસ્તો આપણે આ બીજી રાઈડમાં આવ્યા છે. આ નવી રાઈડો તમને જોવા મળશે. 15 થી 20 રાઈડ છે, તમે જોઈ શકો. એક પછી એક રાઈડ તમને હું બતાવીશ, બધી રાઈડો. દોસ્તો આપણે રેલગાડી અહીંયા ચાલે રહી, ટ્રેનમાં પણ ફી લઈ રહ્યા. ફી તમારે 50 રૂપિયા રહેશે ને તમે આ રાઈડ છે, જમ્પિંગ છે, માં પ્લેન છે, તેમાં તમે જોઈ શકો. તેમાં બધાય બેસવાની ફી છે અને આ માત્ર 20 રૂપિયામાં તમને હિંચકાની બધી રાઈડો તમને ફ્રીમાં મળે છે. ને અહીંયા અક્ષયગઢ ધામ તમને અહીંયા જોવા આવો તો મજા આવી જશે. એકવાર તમે આવો તો ખરા. નવી રાઈડ પણ આવી છે, તેમાં 2 સીટો હોય છે અને ફરતી કોર માણસ ફરી શકે એવી રાઈડ પણ છે અહીંયા. હવે આપણે વચ્ચું આગલા હિંચકાની તરફ. આ નાના હિંચકા બાળકો માટેના, બધા નાના. તેમાં પણ આપણે હિંચકી લઈએ ઘડીક. આપણે હિંચકીએ જ છે અહીંયા એમાં. અને બીજી આ મોટો એક ઘોડો છે, તેમાં પણ આગળ આપણે જઈએ કઈ રીતના ઘોડો હાલે રહ્યો. આ એક નવી રાઈડ છે બીજી, તે પણ જોઈએ આપણે. એક આ ઘોડાની નવી રાઈડ છે ને, ઉત્તમ રાઈડ છે. તેમાં જેવા તેવા લોકો તો રાઈડ પર કરી પણ ના શકે. તમે જોઈ શકો કે એક ભાઈ તેમાં ચાલી રહ્યા છે અને એક ભાઈ ફેરવી રહ્યા છે. તમે જોઈ શકો માં ઝાઝા લોકો છે. આ રાઈડ જોવાનું એક અદ્ભુત દ્રશ્ય છે. તમે રાઈડ જોઈ શકો. તેમાં 4-5 ભાઈઓ પણ છે. જો રાઈડમાં, આ રાઈડમાં એક ભાઈ અંદર ચાલે પણ છે, તમે જોઈ શકો. 3 ભાઈઓ રાઈડમાં છે અંદર. અને જો એક ભાઈ તો પડ્યા છે, એક ભાઈને આવડતું નથી. આ રાઈડ તમે જો જોતા હોય ને તમને મજા આવે રાઈડ જોવાની તો ઉત્તમ નજારો છે. આ ફૂલ રાઈડ હકાવે રહ્યા. તમે એટલી સ્પીડમાં રાઈડ હકાવી પણ ના શકો. આ જે લોકોને પ્રેક્ટિસ હોય એ આ રાઈડ હલાવી શકે છે. તમે જોઈ શકો. આની સ્પીડ પર તમે જોઈ શકો છો, ફૂલ સ્પીડમાં ફરે રહી. દોસ્તો આ લોકો બધા થાકીને હવે બેસી ગયા છે અહીંયા રાઈડમાં. તો સાહિલભાઈ કેમ છે? શાંતિ ને? રાઈડમાં કેવી મજા આવી તમને? મજા આવી. સારું લ્યો. દોસ્તો હવે આપણે આગળ વધશું નવી રાઈડ તરફ. અને જોઈ શકો કે આપણે બધા નવી રાઈડ છે તેના નવી રાઈડ તરફ જઈ રહ્યા છે અહીંયા. ચાલો હવે નવી રાઈડ જોઈએ. દોસ્તો હવે આપણે આવ્યા છે લપસણીમાં. તેમાં લપસણી ખાશું. નાના ભૂલકાઓ લપસણી ખાઈ રહ્યા છે અને આપણે પણ લપસણી ખાશું. આ નાનું એવી રાઈડ બીજી પણ છે, તેમાં છોકરા અને ભૂલકાઓ બધા મસ્તી કરી રહ્યા છે, તમે જોઈ શકો. દોસ્તો હવે આપણે આવ્યા છે લપસણી ખાવા. નાના ભૂલકાઓ લપસણી ખાઈ રહ્યા છે ને આજ આપણે હવે ખાશું લપસણી. નવા હિંચકા હજી તમને આગળ જોવા જ મળશે. બધા નવીન હિંચકાઓ. આ લપસણી છે, તમે જોઈ શકો બધાય. દોસ્તો જો આ એક ભાઈ છે લપસણી ખાઈ રહ્યા. જો નીચે તર આવી ગયા છે. દોસ્તો આપણે હવે લપસણીમાં ઉપર ચડીએ રહ્યા. હાલો લપસણીમાં ઉપર જઈને લપસણી ખાવાની છે આપણે આજ. ચાલો ઉપર જઈએ. લપસણી ઉપર જઈને તમે નજારો જોઈ શકો આખો.
નજારો, નાના નાના ભૂલકા પણ અહીંયા છે બધાય, અને લપસણી ખાઈ રહ્યા. આખો બગીચો છે ને બગીચામાં નકરી રાઈડું જ છે ફરતી કોર. એક આ પણ નવી રાઈડ છે, તેમાં લોકો પડવાની બહુ સંભાવના રહી છે. એક ભાઈ ઉલરીને પડી રહ્યા, તમે જોઈ શકો કે આ રાઈડ જ એ પ્રકારની છે, નવી પ્રકારની. આ નવી રાઈડ મસ્ત છે, તેમાં લોકો જાજા ફરી રહ્યા છે અને રાઈડ છે આખી. દોસ્તો આ બધી રાઈડો ખાલી 20 રૂપિયામાં તમને અનલિમિટેડ જ્યાં સુધી તમે રાઈડમાં રમી શકો ત્યાં સુધી રમવાના છે. આ નાના નાના ભૂલકાનો તમે જોઈ શકો, આ બધી રાઈડો જ છે ફરતી કોર. અક્ષયગઢ કેશોદ. દોસ્તો આપણે હવે બધી રાઈડમાં બેસી ગયા છે અહીંયા, અને તમે બધી રાઈડ પણ જોઈ પણ લીધી છે. હવે આપણે આગળ વધીએ રહ્યા, અને આપણે આગળ જઈને આપણે જોશું બીજું. એક હવે ગેટ આવશે, ગેટે જઈને ગેટના દર્શન કરશે સારા, અને પછી આપણે આગળ વધીએ. અમારે એક આ છોકરો છે, એ નાના ભૂલકાઓના છોકરો છે, તેમાં પણ આ ભાઈ હિચકેરિયા નાની બતક છે, તમે જોઈ શકો છો. કેમ ભાઈ બતક કેમ હાલે રહી? દોસ્તો આ ટિકિટ ગેટ છે, અને અહીંયા આપણે ટિકિટ કન્ફર્મ થઈ જાય અને અંદર અહીંથી જવાનો માર્ગ મળી જાય રહ્યો. આપણે અત્યારે બહાર નીકળી ગયા છે અહીંયા. હવે આપણે બહાર પણ તમે જોઈ શકો કે ફરતીકો ઝાડવા એવું છે, અને કુસુમ બહન અદાણી ભવન પણ અહીંયા છે. દોસ્તો અહીંયા બધા ધંધાત્રી પણ આવે છે, અને ચનાની લારી બારી અહીંયા લગાવવામાં આવે છે. આ સામેના મહાદેવનું મંદિર છે, અને આ બેસવાનું છે બધું. તમે જોઈ શકો કે આપણા બધા લોકો ફ્રેન્ડ આવે છે. દોસ્તો હવે બધા થાકી ગયા છે, અને સોડાયું સિંગુન બધા ખાઈ રહ્યા. તમે જોઈ શકો અમે 10 થી 15 જણાનું ગ્રુપ છે આખું, અહીંયા ફરવા આવ્યું હતું. આ અમારું આખું ફ્રેન્ડ ગ્રુપ છે, અમે બધા ફરવા અહીંયા આવ્યા હતા, અને હવે આપણે આગળ જઈશું. દોસ્તો આ બહાર જવાનો ગેટ છે, અહીંથી હવે આપણે બહાર નીકળી જાઉં. અને આ લોકો બધા પાર્ટી કરી રહ્યા, સિંગ સોડા અને બધું ખાઈ રહ્યા. દોસ્તો હવે અમારું ચેનલ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો હવે આપણે બહાર નીકળી ગયા છે, અને જો અમારું ચેનલ તમને સારું લાગ્યું હોય તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એવી નમ્ર વિનંતી. જય સોમનાથ, જય દ્વારકાધીશ.